જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। નવાગામ ઘેડ વિસ્તારમાં એક આખલાએ રાહદારીને અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે। તંત્રની નિષ્ક્રિયતા સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોનું કહેવું છે કે આ રખડતા ઢોરના ત્રાસનો અંત ક્યારે આવશે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। અહીં રસ્તા પરથી પસાર થઈ રહેલા શૈલેષભાઈ રાઠોડ નામના વ્યક્તિ પર રખડતા ઢોરે અચાનક હુમલો કર્યો હતો અને ઢોરે શૈલેષભાઈને જોરદાર ડેકે ચડાવ્યા હતા। તેઓ જમીન પર પલટાયા હતા અને તેઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં અને તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે આ રખડતા ઢોરને પાંજરે પૂરશે। મારું નામ છે સુનિલભાઈ હંસરાજભાઈ બારૈયા। હું જૂના રેલવે સ્ટેશન ભીમવાસ નંબર 3 માં રહું છું અને મારા શાળા જે રહીએ છે એ જીમખાના પાસે ખડખડનગરમાં શૈલેષભાઈ મંજીભાઈ રાઠોડ તે નવાગામ ઘેડમાં એસી ક્વાર્ટર વિસ્તારમાં હાલીને જતા હતા। તેને ગાયે અબોલા ગાયે એને ઈજા પહોંચાડેલ છે। તો અમે આ ઇવિન હોસ્પિટલમાં તેને તાત્કાલિક સારવાર માટે અમે અહીંયા લઈ આવ્યા છીએ। રખડતા ઢોરનો એ નવાગામ વિસ્તારમાં બહુ ત્રાસ છે। અબોલા જ્યાં માજી ગમે કોઈ છોકરા રખડતા આવતા હોય તેને ગમે હાલતા અવારનવાર આવા બનાવો બનતા રહીએ છે। તો તંત્રને એવી જાણ કરવા વિનંતી છે કે તાત્કાલિક પગલાં લે એમ। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।